77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે દેગડાજી ઉપસરપંચ શ્રી ધ્વજવંદન કરનાર દીકરી શ્રીમાન ડોડિયા સાહેબ તેમજ તેમની ટીમ સૌ ગ્રામજનો ખૂબ જ સુંદર કાર્યક્રમ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યો। વિદ્યાર્થીઓ પાસે ખૂબ જ શક્તિઓ છે કે શક્તિઓને આપણે સૌએ આજે નિહાળી જો આ વિદ્યાર્થીઓ પાછળ ખૂબ સારું સંવિધાન અને જે બીજા પ્રકારની જે બધી વ્યવસ્થા જે છે એ જો કરવામાં આવે તો આ વિદ્યાર્થીઓ આ ભારત દેશનું નામ રોશન કરવામાં કોઈ જ પાછળ પાડી ન કરે એ પ્રકારના આ વિદ્યાર્થીઓ છે। આદરણીય ડોડિયા સાહેબ અને એમની ટીમ આ 11 શિક્ષકો અને હાઈસ્કૂલના 3 શિક્ષકો આ 14 શિક્ષકો અને મારી સાથે 15 જણ ખૂબ સારું કાર્ય શિક્ષણો કરી રહ્યા છે। ત્યારે એજ્યુકેશન ઇઝ ધ ચીફ ડિફેન્સ ઓફ અ નેશન। એજ્યુકેશન વગર ચાલવાનું નથી અને એટલા માટે આપણે સૌએ બાળકોના શિક્ષણ પાછળ સતત મથામણ કરવાની રહેશે। આ જ્ઞાન મંદિર છે, આ સરસ્વતીની સાધનાનું મંદિર છે, એટલે અહીંયા જેટલો પણ વધારે સહયોગ આપીશું। મેં એવું જાણ્યું છે કે કેટલાક વિદ્યાર્થીઓ અહીંથી બહાર જાય છે। પ્રાઇવેટ સ્કૂલની અંદર જે સ્ટાફ હોય છે ક્વોલિફાઈડ સ્ટાફ હોતો નથી, જ્યારે અહીંયા જ્યારે સરકારી માધ્યમિક શાળા કે સરકારી પ્રાથમિક શાળાની અંદર ટેટની પરીક્ષા ઉત્તીર્ણ કરીને જે શિક્ષકો અને જે મેરિટમાં જે શિક્ષકો આવેલા હોય એવા શિક્ષકો જ્યારે શિક્ષણ આપતા હોય ત્યારે પ્રાઇવેટ સ્કૂલની અંદર ઘણી વખત તો એવું હોય છે કે એ લોકો પાસે ક્વોલિફિકેશન પણ પૂરતી હોતી નથી અને બાળકોને અહીંયા જ આપણે શિક્ષણ આપીએ તો ખૂબ સારું ઉજ્જવળ ભવિષ્ય નિર્માણ થશે। આજે આ 77મા પ્રજાસત્તાક પર્વના નિમિત્તે ખૂબ જ સુંદર આયોજન કરવામાં જે લોકોએ સહયોગ આપ્યો છે એ તમામનો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સહકાર આપનાર સર્વનો હાર્દિક આભાર માનું છું। અહીંયા મને બોલવાની તક આપી એ માટે પણ આપ સૌનો આભાર અને આ રીતે આપ સૌનો અવિરત સહકાર મળતો રહેશે તેવી અભ્યર્થના સાથે જય જય ગરવી ગુજરાત, જય હિન્દ। ખૂબ જ મોટી સંખ્યામાં અહીં હાજર રહી આપ સર્વે બાળકોનો જે ઉત્સાહ વધાર્યો છે એ બદલ બંને શાળાઓ તરફથી ફરી એક વખત હું આપનો આભાર માનું છું। છેલ્લે પ્રસાદીની જે વ્યવસ્થા કરી છે તેના આપણે 3 કાઉન્ટર ગોઠવેલા છે। આપણી જમણી બાજુ એટલે કે મારી જમણી બાજુ છે અહીંયા ગામના જે ભાઈઓ એમના માટે નાસ્તાની વ્યવસ્થા છે। આ બાજુ પાછળની બાજુ જે ગામના બહેનો પધાર્યા છે એમના માટે નાસ્તાની વ્યવસ્થા છે અને જે પ્રાઇમરી શાળા અને હાઈસ્કૂલના બાળકો છે એમને અહીંયા જે કાઉન્ટર ગોઠવું છે ત્યાંથી નાસ્તો લેવાનો છે એટલે આપણે બધા વ્યવસ્થા જાળવશું અને તમામ જણ નાસ્તો લઈને જાય એ જ મારી વિનંતી છે। હવે આપણે નાસ્તા વિતરણનો કાર્યક્રમ શરૂ કરશું। સાથે સાથે હું ફરી એક વખત જે લોકોએ અહીંયા આપણને સહકાર આપ્યો છે એમના નામ બોલી જાઉં છું ફરી એકવાર। 2100 રૂપિયા યોગેશભાઈ મનસુખભાઈ જેજરિયા તરફથી, 1100 રૂપિયા પુલકિતભાઈ જોશી સાહેબ તરફથી, 500 રૂપિયા ગોપાલભાઈ કાંતિભાઈ ચૌહાણ તરફથી, 500 મહેશભાઈ ઘનશ્યામભાઈ નંદાણા તરફથી, 1000 રૂપિયા નારાયણભાઈ દાનાભાઈ વેગડા તરફથી, 1000 રૂપિયા વિશાખા રાજેશભાઈ ખડસરિયા તરફથી, 500 વિપુલભાઈ સૌજીભાઈ પરમાર, 500 ઘનશ્યામભાઈ પોપટભાઈ, 500 કાંતિભાઈ વલ્લભભાઈ પરમાર, 1000 રૂપિયા ભગવતીબેન, 100 રૂપિયા રામ ભરોસે, 5100 રૂપિયા ઘનશ્યામભાઈ જેજરિયા, 600 રૂપિયા રામ ભરોસે, 500 શૈલેષભાઈ શિક્ષક આપણા ખડસલિયા તરફથી,
500 રૂપિયા હિતેશભાઈ, 200 રૂપિયા ઉકાભાઈ, 100 રૂપિયા રામ ભરોસે, 1100 રૂપિયા રસિકભાઈ તરફથી અને 500 રૂપિયા સંદીપભાઈ ઘનશ્યામભાઈ તરફથી. અંતમાં ઇનામ વિતરણ કાર્યક્રમ આપણે શરૂ કરીશું. આપણને જે સાઉન્ડની સેવા આપી છે મહેશભાઈ અને એમની ટીમ, અને મંડપની જે સેવા આપી છે લાલજીભાઈ અને એમની ટીમ, એમનો આપણે જોરદાર તાળીઓ પાડી અને એમાં આભાર માનીશું. કારણ કે આ બહુ જ મોટું કામ છે અને એમને લગ્નના ઓર્ડરો હોવા છતાં આપણું કામ કરી આપ્યું છે, એટલે ખરા હૃદયથી આપણે એમનો આભાર માનીએ છીએ.